નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। સોનગઢમાં પૌરાણિક બસ સ્ટેન્ડ પાર્કિંગમાં ફેરવાયો, મુસાફરો પરેશાન। નગરના ગાયકવાડ રાજકાળ દરમિયાન બનાવેલા પૌરાણિક બસ સ્ટેન્ડની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે। વર્ષોથી મુસાફરો માટે ઉપયોગમાં લેવાતું આ બસ સ્ટેન્ડ હવે પાર્કિંગ ઝોનમાં પરિવર્તિત થઈ ગયું છે, જેના કારણે સામાન્ય જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે। મળતી માહિતી મુજબ ખાસ કરીને રવિવારના દિવસે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગાડીઓની લાંબી લાઈનો પાર્ક કરવામાં આવે છે, જેના કારણે બસની રાહ જોઈ રહેલા મુસાફરોને ઊભા રહેવા માટે પણ જગ્યા મળતી નથી। આ પરિસ્થિતિમાં સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને બાળકોને વધુ તકલીફ પડે છે। સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં હાલ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। બસ સ્ટેન્ડનો મૂળ હેતુ મુસાફરોને સુવિધા પૂરી પાડવાનો હતો, પરંતુ હાલની સ્થિતિમાં તે હેતુ પૂર્ણ થતો નથી। સ્થાનિકોમાંથી ઉઠતી માંગ છે કે ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લઈ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને નિયમિત દેખરેખ રાખવામાં આવે। જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં સમસ્યા વધુ વિકટ બની શકે છે અને લોકોની મુશ્કેલીમાં વધારો થશે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।